womania, oh womania, oh womania, oh womania, ah womania, womania. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જ હો ને? તમને ખબર છે આજે આપણે ક્યાં આવ્યા છીએ? આજે આપણે આવી ગયા છીએ RGM બેનિફિટમાં. અહીંયા નજરાના એક્ઝિબિશન છે, સરસ મજાનું એક્ઝિબિશન છે. ઘણી બધી લેડીઝ અહીંયા આવી છે, તો ઓફકોર્સ જ્યાં લેડીઝ જાય ત્યાં આપણે તો જતું જ રહેવાનું ને, કારણ કે આપણે જાણવાની છે લેડીઝના મનની વાત. તો આજે અહીંયા ઘણી બધી બહેનો આવી છે, એમના મનની વાત જાણીએ, એમની સમસ્યાઓ જાણીએ, તમને પણ સંભળાવીએ. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે ને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા ઝા. ચલો સરસ મજાનું આખું એક્ઝિબિશન જોઈએ અને એની સાથે સાથે આપણું કામ પણ કરીએ. કહો ફાઇનલી આપણે એક્ઝિબિશનમાં આવી ગયા છે ને અહીંના ચીફ ગેસ્ટ પ્રીતિબેન પરીખ છે, એમનાથી વાત કરીએ. હાય, કેમ છો? કેમ છો? બસ હું ફાઇન છું, તમે કેમ છો? અમે મજામાં છે અને એક્ઝિબિશન માણી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે? જો કે સ્ત્રીઓના શોપિંગની વાત આવે તો એ તો ઓફકોર્સ એનું સૌથી પસંદીદાર વિષય કહેવાય ને. તો આ પણ આ એક્ઝિબિશન સમથિંગ ડિફરન્ટ છે. અચ્છા, એટલે શું ડિફરન્ટ શું છે? ડિફરન્ટ એટલે અમદાવાદથી બહારના સ્ટેટમાંથી બધું આવેલું છે અને એમાં બી જે લોકો બેસ્ટ છે એને આ લોકો લઈ આવ્યા છે. એટલે અનિતા અને સ્નેહાએ ખૂબ આમાં મહેનત કરી છે અને તમે જોઈ શકો છો કે બધું કલરફુલ એક્ઝિબિશન લાગી રહ્યું છે. અમે તો ગેસ્ટ ઓફ ઓનર તરીકે આવ્યા છે પણ પરચેસ કરવા માંડ્યું. એ તો મેં એ જ કહ્યું કે સ્ત્રીઓનો શોપિંગની વાત આવે એટલે આપણાથી રહેવાય જ નહીં, આપણે કાંઈકનું કાંઈક લઈએ જ લઈએ. હવે હું વાત કરું કે વુમન એમ્પાવરમેન્ટની, તો શું માનવું છે તમારું એના માટે? વુમન એમ્પાવર માટે તો એવું છે કે અત્યારે તો વુમન એમ્પાવર હાઈ લેવલ પર છે, ટોપ પર છે. એટલે હું કહી શકું કે અત્યારે મેન કરતાં વુમેન ઘણી આગળ નીકળી ગઈ છે અને સ્કોપ પણ એટલો બધો છે કે વુમેન હવે બીજી કોઈ ચિંતા કરતી નથી કે હું મેનથી આગળ નીકળી ગઈ. પણ તો બી હજુ મેન આ એક્સેપ્ટ કરે છે. હવે વુમેનને એમના પેરેન્ટ્સ એવું એજ્યુકેશન આપે છે કે મેં એક્સેપ્ટ કરવું જ પડે છે, ભલે કામ નથી કરતા ઘરનું. એટ ધ સેમ ટાઈમ એ કોન્સેપ્ટ નથી આવ્યો, પણ વુમેન કામ કરે તો they don't mind at this age. યંગર એજના જેન્ટ્સને તેવું જ હવે છે જે અત્યારે ન્યૂ જનરેશન છે એ થોડી ફ્રીડમ આવી રીતે આપી રહી છે. તો તમે એવું માનો છો કે ઘણી બધી હજુ આપણે આખા ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ, આપણા દેશની વાત કરીએ તો ઘણી બધી રૂઢિચુસ્તતા હજુ પણ છે સ્ટીલ અત્યારે પણ આપણા જમાનામાં, જે પહેલાંની હતી હજુ પણ અહીંયા એને હજુ ઘણા બધા લોકો એને વળગી રહ્યા છે. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે તો વુમેને જ પોતે આગળ આવવું પડે અને હિંમત કરવી પડે, માઇન્ડ સ્ટ્રોંગ કરવું પડે કે મને આવડત છે એટલે મારે આ કરવાનું જ છે એમ કરીને ઘરનાને કન્વિન્સ કરવા પડે તો જ થાય કામ. હવે અમારા વખતે એવું નહોતું એટલે અમે એ રીતે ઘણા પાછળ રહી ગયા, પણ અત્યારે આ બધા કરે છે એની બહુ ખુશી છે કે ચાલો હેડ ઊંચું કરીને કે મારે કરવું જ છે તો થઈ શકે છે. એટલે તમે એવું માનો છો કે હજુ મહિલાઓ માટે ઘણા બધા બદલાવની જરૂર છે આપણા રાજ્યમાં? બદલાવની જરૂર તો છે પણ એમાં ઘણી મહિલાઓ તો વધારે પડતી મોડર્ન થઈ ગઈ છે. એટલો બધો બદલાવ પણ પછી સારો નહીં, એ હાનિકારક છે. એ બદલાવ પસંદ નથી. બદલાવ જરૂરી છે પણ યોગ્ય બદલાવ, યોગ્ય, કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીઝનું જે આપણે અનુકરણ કરીએ છીએ તે અમુક રીતે આપણા દેશ માટે ખોટું છે. એક્ઝેક્ટલી. કારણ કે આપણે ત્યાં સર્વન્ટને બધા હોય છે જે વિદેશમાં નથી હોતા, એટલે એ અનુકરણ મારા હિસાબે ખોટું છે. પાર્ટી માટે બરાબર છે, ઇટ્સ ઓકે ફોર પાર્ટી, બટ આપણી રોજિંદા જીવનમાં આપણા લાઈફમાં એ ન આવવું જોઈએ. પરિવર્તન પરિવર્તન જરૂરી છે પણ આપણું જે મૂળ કહેવાય ને એને ન ભૂલાય. આપણી સંસ્કૃતિને વળગીને પરિવર્તન કરવાનું બરાબર. જ્યાં પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે બધા વળી રહ્યા છે ક્યાંક આગામી વર્ષોમાં હાનિકારક સાબિત થઈ શકે એમ છે. આગામી વર્ષોમાં શું હાનિકારક સાબિત થઈ શકે એમ છે? હા, ઇટ ડિપેન્ડ્સ. હવે થઈ તો શું કહેવાય, બોમ્બે દિલ્હીમાં તો એવું થઈ ગયું છે, હજી આપણે ત્યાં ઓછું છે, પણ એ બધાનું જોઈને એ અનુકરણ વધતું જાય છે, તે અટકવું જોઈએ. અને વાત કરું ઇલેક્શનની 2017માં, તો તમે શું ઈચ્છો છો કે કોની સરકાર બનવી જોઈએ ગુજરાતમાં? એ તો કેવું ડિફિકલ્ટ છે કારણ કે અત્યારે બીજેપીનો ઘોડો ઘણો જ આગળ છે, એટલો બધો આગળ છે કે એને લગામ આપવી અઘરી છે. એટલે એ પરિવર્તન તો
ખબર નથી પડતી ક્યારે આવશે તે. પણ એક મહિલા તરીકે તમે કોની સરકાર ઈચ્છો છો? હું તો જે સરસ કામ કરીને બતાવે એની સરકાર ઈચ્છું છું અને સરકારમાં વધારે મહિલાઓ જાય તેવું ઈચ્છું હું છું. એ જ ઈચ્છું છું, કારણ કે પોલિટિક્સમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓને હજુ પોલિટિક્સમાં એટલું સ્થાન નથી મળી રહ્યું રાજકારણમાં. એણે બધે પુરવાર કર્યું છે પણ હજુ સ્ત્રીઓ રાજકારણમાં ઘણી પાછળ છે. ઘણી પાછળ કેબિનેટ છે. મિનિસ્ટ્રી તમે જો ઉપલા લેવલે જુઓ તો બહુ ઓછી સ્ત્રીઓ છે. તો તમે એવું માનો છો કે જેમ સરપંચને ઇલેક્શનમાં 50% અનામત હોય છે, પછી આપણે આમાં કોર્પોરેશનમાં હોય છે, એવી જ રીતે આ વિધાનસભામાં અને લોકસભામાં પણ 50% હોવી જોઈએ? હોવી જ જોઈએ. તો હું એઝ અ લેડી તો કહું જ કે હોવી જ જોઈએ. કારણ કે એ હશે તો સ્ત્રીઓને તક મળશે, અને જો સ્ત્રીને તક મળશે તો એ તો કરી જ જાણશે. સ્ત્રીઓ તો બહુ સિન્સિયર હોય છે, ઘરનું બી કરે ને બહારનું બી કરે. એટલે બે ચારને છોડતા મોટા ભાગની 90% સ્ત્રીઓ બહુ જ સિન્સિયર હોય છે. અચ્છા, એટલે સ્ત્રીઓને રાજકારણમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. મળવું જ જોઈએ. જે લોકોને મળ્યું છે એ લોકો કામ કરી રહ્યા છે, એ આપણે જોઈ રહ્યા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બહુ મજા આવી તમારાથી વાત કરીને. હવે આપણે કન્ટિન્યુ વાત કરીએ અનિતાજીથી, જેઓએ આટલું સરસ મજાનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું છે. તો હાય, हाय, कैसे हो? बस एकदम बढ़िया फर्स्ट क्लास. आज तो आपको बहुत खुशी हो रही होगी क्योंकि इतनी सारी लेडीज आ रही है. ऑब्वियसली आपका एग्जीबिशन देख रही है और सारी ना इतनी खुश दिखाई दे रही है, और उससे भी ज़्यादा आप खुश दिखाई दे रही मैं है. तो खुश हूँ ही क्योंकि मेरा है, पर हमने बहुत मेहनत की और हर एक जगह मतलब इतना हम लोगों ने प्रोडक्ट उनको बोला आपकी प्रोडक्ट भेजो, ये भेजो, फिर हमने उनको सेलेक्ट किया, बहुत सेलेक्ट करके हमने यहाँ पे स्टॉल लगा है. मतलब ऐसे नहीं कि किसी ने हमको फ़ोन किया हमको आना है और हमने ले लिया है. हमने उनका बहुत कि उनका कैसा प्रोडक्ट है, अच्छा है या नहीं है, अपने क्राउड में वो सेट होगा कि नहीं होगा, अपन जिस क्राउड को पुल आउट कर रहे हैं उनको, तो यदि हमको प्रोडक्ट की पसंद आती है डिज़ाइंस उनकी, तो हम उनको बोलते हैं कि हाँ आप आ सकते हो. और आपने सारी बातों का ध्यान रख के ये एग्जीबिशन बस इसलिए हमको खुश है कि हमको यह है कि कोई भी आएगा वो खुश होके जाएगा, क्योंकि हम बहुत अच्छे अच्छे एग्जीबिटर्स लेके आए अहमदाबाद में. बस उसी चीज़ की खुशी है कि कोई भी आएगा बहुत खुश होएगा अंदर आके. यदि वो आया यहाँ पे तो नो डाउट वो ऐसे नहीं मतलब कि क्या आ गए, उन लोगों के वाह क्या एग्जीबिशन है. वाव वाव करके जाएंगे यहाँ पे. अच्छा, और ऐसे ही मैंने जैसे इनसे बात की उस तरह आपसे पूछूंगी वुमेन एम्पावरमेंट के लिए, तो आपका क्या कहना है? वुमेंस को आना चाहिए. वुमेंस बहुत कैपेबल है और बहुत कुछ कर सकती है यदि वो चाहे तो, धारे तो. नहीं तो आप घर बैठे आप व्हाट्सएप और कुकिंग और किचन में है. नहीं तो बाकी मैं भी आज बच्चे थे मेरे छोटे, मैं अपना बिजनेस भी ताना बाना मेरा बुटीक है, मैं वो भी चलाती थी, मैं घर भी पूरा संभालती थी और बाहर का भी सब बच्चों की पढ़ाई वगैरह सब देख के मैंने ऐसे नहीं कि कुछ भी काम छोड़ा, मैंने सब कुछ किया है. और आज मैं हाँ काफ़ी कुछ आज मेरा बुटीक मतलब एक औरत ना वो घर भी वो संभाल वो सकती सब है. जो इच्छे ना वो कर सकती है. औरत 10 रोल निभा सकती है. हाँ, मल्टीटास्किंग ना. मल्टीटास्किंग है. हाँ, मैं ये बोलती हूँ, ये नहीं कि वो इसका दिमाग एक जगह का ना जब 4 बातें वो आगे पीछे का पूरा सोच लेगी कि क्या हो सकता है उसका. एजुकेशन की बात करें तो आप अभी भी गुजरात हमारा काफ़ी पीछे है महिला वुमेन एजुकेशन की बात करें तो उसके लिए क्या करना चाहिए? सही बात है. जैसे मैं यहाँ लगता है कि मुझे इंग्लिश मीडियम में जैसे बच्चे पढ़ रहे हैं पर उनका इंग्लिश बहुत अच्छा नहीं होता है. और हाँ, और बाकी क्यों यहाँ अहमदाबाद से लोग गुजरात से लोग बाहर पढ़ना क्यों प्रीफर करते हैं. मैं तो बेसिकली कोटा की हूँ और हमारा एजुकेशन बहुत अच्छा है कोटा का. मतलब गुजरात में एजुकेशन अभी डाउन है. हाँ, मैं बच्चों का देखती हूँ ना यहाँ के, जैसे मेरे बच्चे चलो कॉन्वेंट में पढ़े हैं ठीक है, बाकी बहुत अच्छे बड़े बड़े स्कूलों हैं इंग्लिश मीडियम, उनका इंग्लिश नहीं अच्छा होता है. मतलब एजुकेशन થોડું હજુ ગુજરાતમાં ક્યાંક એમાં પાછા છીએ. और स्कूल में तो होता ही सब ट्यूशन और क्लासेस के भरोसे चल रहा है. बच्चे स्कूल जाना पसंद करें ना, ट्यूशन और क्लास तो मिस कर नहीं सकते, वहाँ इतना स्ट्रिक्ट होता है, तो इसीलिए वो ट्यूशन से क्लासेस में भाग रहे हैं. नहीं तो उतना फीस उससे डबल फीस दे के क्यों बाहर बच्चे, यदि स्कूल में अच्छी पढ़ाई तो बच्चे बाहर क्यों जाते. अभी 3rd स्टैंडर्ड 2nd स्टैंडर्ड का बच्चा भी ट्यूशन लेता है, जबकि अपने समय में 10th तक तो हम लोग घर में पढ़ लेते थे. 10th की ट्यूशन भी ऐसे है कि क्या बोले ले या ना ले, हो जाएगा नहीं होएगा. अभी तो कंपलसरी, आप कितने भी तो ट्यूशन कंपलसरी है. कोई भी मैंने ऐसा नहीं देखा कि बिना ट्यूशन के पढ़ रहा है. स्कूलों में पढ़ाई पे ध्यान देना चाहिए. स्कूलों में पढ़ाई के लिए ध्यान देना चाहिए. 2017 के चुनाव आ रहे हैं, आप किसकी सरकार चाहती हो? ऐसी सरकार जो काम करे, हमारे सब के सब अहमदाबादी खुश और अहमदाबाद चमके. अरे वाह, ऐसी सरकार चाहिए जो काम करे और अहमदाबाद चमके. और वुमेन की बात करें, वुमेन एम्पावरमेंट की, तो आप क्या कहना चाहेगी उसके बारे में? वुमेन एम्पावरमेंट यस 100%. अपने अगर देखो अपने पुराने ज़माने में व्हेन यू गो बैक टू ट्रेडिशंस, तो एक देवी का
10 हाथ बताए हैं। तो आज के ज़माने की वो देवी कम थोड़ी ना है, वो देवी जैसा ही रूप है ना, शी इज सो मल्टीटास्किंग। તો વૈસે બહુ સરસ વાત કરી તમે કે કે જે આપણા પુરાના સમયમાં જે આપણે વેદમાં બધામાં બતાવેલું છે કે 10 હાથ હોય છે, તો તમને લાગે છે, મને હવે તો એવું લાગે છે 20 હાથથી કામ કરે છે. યુ ટેલ મોબાઈલ, યુ ટેલ ઇન્સ્ટા, યુ ટેલ વેર આર વી નોટ ધેર. સો એન્ડ વી આર ધ હોમ ઓલ્સો. આપણે ઘરમાં તમારું ઊંધિયું બનાવો હોય તો જ આપણે ઘરનું હાથનું તો ક્યાં બાત. નહીં બહુ બહુ સાચી વાત કરી, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ વાત કરી કે ભાઈ જે દેવીના 10 હાથ બતાવવામાં આવે છે પુરાણોમાં, એવી જ રીતે અત્યારની સ્ત્રી, અત્યારની નારીને પણ એટલા બધા હાથ છે, બસ એટલા બધા કામ એટલી સરળતાથી ને સહજતાથી કરી લે છે. ચલો હવે આમનાથી તો વાત કરી, પણ આગળ હજુ ઘણી બધી લેડી શોપિંગ કરી રહી છે, એમનાથી વાત કરવાની છે, કન્ટિન્યુ કરવાની છે. ચલો 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 ચલો. તમે જોઈ શકો છો કેટલા સરસ સરસ ડિઝાઇન ઓર્નામેન્ટ્સ છે અહીંયા. આટલા સરસ મજાના ઓર્નામેન્ટ્સ જોયા, અને ઓફકોર્સ એ ઓર્નામેન્ટ્સનો જે સ્ટોલ છે એ બી હેન્ડલ એક લેડી કરી રહ્યા છે, તો આપણે એમનાથી વાત કરીએ. હાય, कैसे हो? बस आई एम फाइन थैंक यू. कैसा लग रहा है, कैसा रिस्पॉन्स मिल रहा है? Just starting. जस्ट आई नो दैट. It's a good response. People are liking it. ये आप खुद से डिजाइन करते हो पूरे? I give this. I'm doing job work somewhere. अरे वाह. अच्छा, तो मतलब कैसा कैसा फील होता है ऐसा कुछ करके? Yeah, I love to do these things. I enjoy designing this, and that's it. तो आप मानती हो कि सारी औरतों को ऐसे काम करना चाहिए, कुछ ना कुछ एक्टिविटी करनी चाहिए? Definitely. Sitting idly is it's better to do something now. Sitting idly. आप कहाँ से हो? I'm from Ahmedabad. अहमदाबाद से. अच्छा, तो आप क्या चाहती हो, कौन किसकी सरकार चाहती हो 2017 के चुनाव में? Narendra Modi. ओके, नरेंद्र मोदी जी की सरकार चाहती हो, क्यों? He's doing good for everybody, I guess. आपको लगता है कि अभी भी वुमेन्स के लिए काफ़ी सारे बदलाव की ज़रूरत है गुजरात में? हाँ, बदलाव की ज़रूरत तो है. या अगर अगर हाँ श्योर प्लीज़. गुजरात में लेडीज़ वैसे भी बहुत आगे रहती है, एडवांस रहती है, और इनको और भी अगर मिलेगा मतलब तो दे विल कम, नो डाउट. अपॉर्चुनिटी will obviously come. Yeah, definitely. બોમ્બેથી છો અને ગુજરાતમાં આવ્યા છો, કાંઈ વાંધો નહીં. શું કેવું છે તમારું, क्या मानना है आपका वुमेन एम्पावरमेंट के लिए? It is very important. I am been working when I was unmarried. I was into an event industry, and it is very important for everyone to work because women empowerment is very important. Very important. Of course, we should be independent. Why we should depend on anyone? We can earn ourselves. We can live our life. बस ये सोच सभी औरत में अभी होनी चाहिए कि हम अपना कुछ करें. हाँ, Why only men should work and earn? We can also work and earn. Enjoy our life. We can give them something. Why take from them and give them? Gift them from our earning. વાવ, વેરી, મને બહુ જ ગમી તમારી એ થિંકિંગ, અને આ થિંકિંગની જરૂર છે દરેક લેડીઝમાં. આ વિચારધારાની, આ થિંકિંગની જરૂર છે કે ભાઈ એકલા પુરુષો શું કરવા કમાય, આપણે પણ કમાઈએ ને આપણે પણ જીવીએ આપણી લાઈફ. આપણે કોઈના પર ડિપેન્ડ ના રહીએ, આપણે જાતે કાંઈક કરીએ. બહુ સરસ થિંકિંગ છે. क्या और बात करें हेल्थ की, एजुकेशन की, तो वो भी काफ़ी अभी उसके बारे में कुछ बोलना चाहोगी? Yes, health is very important. It is very much important. Education is equally important for girls. If they learn, they can give education to kids everywhere, not only to their kids, but to everyone around. And they can upbring them कि they can live the better lifestyle. We can remove the poverty after education, of course. मोदी सरकार जिंदाबाद. अच्छा, लो मैंने तो क्वेश्चन पूछा भी नहीं और आपने आंसर दे दिया. आप मोदी सरकार इच्छती हो मतलब 2017 में? Yes. क्यों? बस इट्स मोटिवेशनल, इमोशनल, सब कुछ है उनके पास. So ओके, थैंक यू वेरी मच. प्लीज़ आप कंटिन्यू कीजिए. ઘણા બધા સરસ સ્ટોલ છે. क्या कहना है आपका वुमेन्स के लिए, लेडीज के लिए, वुमेन एम्पावरमेंट के लिए? ऑफ कोर्स वो बहुत अच्छे से मैनेज कर सकती है. जैसे घर है, फैमिली है, बच्चे हैं, और ये सबसे जब
थोड़ा यूँ लगता है कि रिस्पॉन्सिबिलिटीज़ कम हो गई है, तो वो अपनी एबिलिटी को इस तरह से वो उभार सकती है. दे कैन स्पेंड टाइम, दे कैन शो देयर क्रिएटिविटी, दे कैन डू एवरीथिंग. विमेन कैन, दे आर, वो सब कर सकती है. दे हैव सुपर नेचुरल पावर. यस, दे हैव सुपर नेचुरल पावर. तो आप मानती हो कि औरतों को अगर उनमें कुछ है तो बस घर में यूं ही बैठे रहना नहीं चाहिए, ये सब काम भी करना चाहिए, ऑफ कोर्स करना चाहिए. अदर एक्टिविटीज सारी करनी चाहिए. और वो करती है. 90% ऑफ द वीमेन काम करती है. उसको उसमें प्राउड फील होता है, खुद ने कुछ खुद के लिए किया है ऐसी फीलिंग आती है. लेकिन क्या आप मानती हो कि इतना सब करने के बावजूद, इतना आगे औरत इतनी आगे बढ़ी है, उसके बावजूद अभी भी समाज की बात करें, सोसाइटी की बात करें, तो वहाँ उसको इक्वली नहीं मिल रहा है अभी भी? बिल्कुल ऐसा नहीं है. मिला क्या? बिल्कुल मिला है. पिक्चर पूरा चेंज है. वो टाइम चला गया. वो टाइम चला गया जब हम लोग अपने लिए ऐसा सोचते थे, पर नहीं, ऐसा है ही नहीं. आपको एक कदम बढ़ाने की ज़रूरत है, दैट्स ऑल. अच्छा, आप कदम बढ़ाओगी तो सोसाइटी आपके साथ जुड़ जाएगी. डेफिनेटली. और अगर सोसाइटी नहीं जुड़े तो आप चलते ही रहो. जुड़ेगी. नहीं, वैसा आप मानती हो, वैसा हम मानते हैं, क्योंकि हमको सोसाइटी का साथ मिला है. ऐसी काफ़ी कई सारी लेडीज़ है जिन जो कुछ करना चाहती है लेकिन नहीं कर पाती. मुझे लगता है ये उनकी अपनी कमज़ोरी होगी. बाकी हम देखें तो आज प्रतिभा ताई पाटिल जो अपनी राष्ट्रपति थी, वो बहुत ही छोटे गांव में से आई हुई थी. तो ऐसा होता है. मतलब आपको कदम बढ़ाना है, खुद को कदम बढ़ाने की. और अब बात करें एजुकेशन की, तो अभी एजुकेशन कैसा हो गया है? बहुत इम्प्रूव हो रहा है, बेहतर हो रहा है. थोड़ा बच्चों पे बर्डन ज़्यादा पड़ता है, जो मुझे लगता है नहीं डालना चाहिए. इट्स नॉट, नोबडी आस्क यू कि आपको 10th में कितने % मिले, 12th में कितने % मिले. एजुकेशन इज़ नॉट डिग्री. आई थिंक इट इज़ एन हैबिट टुवर्ड्स अचीव योर गोल्स एंड द सिंसियरिटी. અહીંયા પણ ઘણી બધી લેડીઝ છે. અરે વાવ, સરસ સરસ કુર્તીઝ છે બધી લેડીઝ એઝ યુઝ્યુઅલ. અહીંયા એક લેડીઝ છે, આપણે હમણાંથી વાત કરી. હાય, કેમ છો? બસ હું મજામાં, તમે કેમ છો? એકદમ મજામાં. શું શોપિંગ કરવાની છે? શોપિંગ જોઉં છું, હજી ખરીદ્યા નથી, પણ તૈયારી સાથે આવ્યો છું, જોઈશ. આ તૈયારી તો હોય જ ને. લેડીઝ પાછા શોપિંગમાં આપણે આવીએ અને કંઈક ખરીદીએ ને એવું બને ને, સવાલ જ નથી. એમાં તો વિન્ડો શોપિંગ ના ચાલે ને. એજ્યુકેશન બહુ મહત્વનું છે વુમન્સ, લેડી માટે. એ બધા માને છે, પણ તોય હજુ ક્યાંક ને ક્યાંક એનો રેશિયો કેમ ઓછો છે? ઓછો છે કારણ કે પછી લગ્ન થયા પછી આપણે એ જ ઈચ્છીએ ને, ગરમ ગરમ રોટી મળે, ચા હાથમાં આપે મને, અને પછી મારી નોકરી હોય તો ક્યારેક મોડું પડે, તો એની તૈયારી તો પતિને રાખવું જ પડે ને. પતિ હોય કે સાસુ હોય કે આજુબાજુવાળા હોય. ગરમ રોટી નથી મળતું તમને, એ પૂછે તો તરત જ પતિને લાગે કે હું લખી છું, મને કોઈ એવી તકલીફ નથી રહી આટલા વર્ષોમાં. પણ તમારે જેવા નોકરીમાં તો વધારે તકલીફ છે, કારણ કે તમારું લિમિટેડ અવર્સ તો હોય નહીં. ક્યારેક રાત્રે ગમે ત્યારે જવાનું, ગમે ત્યાં જવાનું. ના, પણ એમાં શું છે, જે સમજે છે ત્યાં તકલીફ નથી, પણ જ્યાં તકલીફ એજ્યુકેશનની, તમે જેમ કીધું કે હજુ એ થિંકિંગ છે કે ભાઈ વાઈફ ગરમ ગરમ રોટલી ઉતારે, એ થિંકિંગ છે, એટલે મેરેજ પછીનો ભણવાનો રેશિયો ઘટી જાય છે. ભણે છે ના, ભણવાનું નહીં, જે ભણ્યા છે એની વાપરવાનું. એટલે કે નોકરીમાં જ્યારે ચાલુ કરીએ ત્યારે તો મને પણ મોડું થશે. આજે હું થાકી ગઈ, બોસ કદાચ નારાજ હતા મારી સાથે, તો ઘેર આવું તો મને પણ થોડું આમ લાગે ને કે કોઈ મને સમજે અને મારી સાથે એ રીતે વાત કરે. ચલો હું ચાય બનાવી આપું. ક્યારેક પતિ એમ પૂછે તો કેટલું સારું લાગે. ક્યારેક એક દિવસ સવારે ઉઠીને આપણે બંનેના ટિફિન બનાવીએ તો કોઈક દિવસ પતિ પણ બંનેનું ટિફિન બનાવે એવી ઈચ્છા રાખીએ, પણ એ પોસિબલ છે? કેમ નહીં, કરનારા તો છે, કરનારા છે, પણ જે ટકામાં છે આજે આપણા દેશમાં આ પ્રમાણ વધવું જ પડે. ના વધે તો નહીં ચાલે. પછી મા બાપને એમ પણ લાગે ને, જેની પાસે પૈસા નથી, ભણીને શું કરશો, તમારું તો પછી તો રસોઈમાં જ કામ કરવાનું. એ રીતે તમે જે કહો છો ને વુમેન્સ એજ્યુકેશન, એ ઓછું થઈ જાય છે. મા બાપ આમ માને કે ભણીને તમારે શું કરવાનું, એટલે તો સાસરે જવાનું છે ને. હા, તો પછી શું કરવાનું, એ જે મા બાપનો વિચાર. હા, અને એ વિચાર ક્યારે આવશે? જ્યારે આપણે જ્યાં જઈએ છીએ ત્યારે આપણે પણ ભણેલા છે અને આપણે કંઈ કરી શકીએ. ફક્ત આપણે રસોઈ નહીં, રસોઈ તો કરવું જોઈએ. હું એમ નથી કરતી કે રસોઈ ના કરજો,
રસોઈ કરવામાં પણ એક મજા છે, પછી માં બનીશું, પછી ઉછેરવાનું કામ કરવાનું છે. હું એમ નથી કહેતી આ ના કરજો, પણ સાથે સાથે આપણા માટે પણ કંઈક કરો. પણ મારી પાસે ઇમ્પોર્ટન્ટ છે. હું 22 વર્ષની હતી ત્યારથી ભણાવું છું કોલેજમાં અને આજે 66 વર્ષની છું, તો પછી એ રિસ્પોન્સિબિલિટી સમાજનું છે. સમાજે ક્યાંક ને ક્યાંક થોડોક બદલાવ લાવવાની જરૂર છે. મોર વિમેન વર્કિંગ, વધારે સ્ત્રીઓ બહાર જઈને નોકરી કરવી જ જોઈએ. તો હું જે રાજ્યથી આવું છું ત્યાં જેટલા સ્ત્રીઓ, એટલે કે મારા પેઢીના સ્ત્રીઓ ભણેલા બહાર નોકરી જેટલા કરે છે એમાં 10% પણ એ નથી. પણ હા, ગુજરાતમાં નથી 10%. નથી. પછી મારી દીકરીના લઉં, આ પેઢીને લઉં, એટલે કે એક નેક્સ્ટ પેઢીને, તો પણ બહુ ઓછા છે. ભાઈ સાચી વાત છે. ગુજરાતમાં એક બદલાવ ઈચ્છે છે, એવું ઈચ્છે છે કે બને એટલી વધારે મહિલાઓ, કામ કરતી મહિલાઓ. ઘૂઘરીવાળી મોજડી છે, સરસ છે. જનરલી આફ્ટર મેરેજ એવું થાય કે આપણે ઘણી બધી છોકરીઓ મહેનત કર્યા તે પછી ઘણી વખત મેરેજ પછી પોતાનું કેરિયર એને ક્યાંક સાઈડ પર કરવાનું આવતું હોય છે. સપોર્ટ છે કે મેરેજ પછી એવું કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઘરેથી સપોર્ટ છે. તો તમે ઈચ્છો છો કે આવા સપોર્ટની બધી છોકરીઓને જરૂર છે? અમે અહીંયા એટલે જ છે કે અમારી ફેમિલીએ કોઈ રિસ્ટ્રિક્શન ઇન્ફોર્સ નહોતા કર્યા અમારા પર. દે સપોર્ટેડ અસ ને એમના લીધે જ આ બધું છે હમણાં. એન્ડ આઈ રિયલી હોપ કે બધી છોકરીઓને આવી રીતે થોડું ઇન્સ્પિરેશન મળે, એમની ફેમિલીઝને કંઈક ખબર પડે કે ના આવું કંઈક થઈ શકે. ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે જરૂરી છે. ફેમિલીઝ મને એવું લાગે વધારે કન્ઝર્વેટિવ છે, સ્પેશિયલી મેરેજીસ પછી તો એમને બધું જોવું પડે, નો મેટર વોટ, કેટલા સારા લેવલ પર કામ કરતા હોય તો એ વસ્તુ સૌથી પહેલાં ચેન્જ કરવું બહુ જ. બાકી મને લાગે કે ગુજરાત બાકી સ્ટેટ્સ કરતાં તો બહુ સારું છે. ઇટ્સ વેરી સિક્યોર. લાઈક અમે રાતના 2-3 વાગે બી બહાર જઈ શકીએ, યા એની પર્પઝ, તો એવું કોઈ ઇશ્યુ નથી. Only change is what we need is from the family side. That's it. Baki the perfect state is what I think. Yes. वुमेन एम्पावरमेंट बिल्कुल, मैं तो खुद एक बहुत फेमिनिस्ट हूँ, बहुत ही ज़्यादा बिलीव करती हूँ वुमेन एम्पावरमेंट में. आई एम 23 और मैं अपना एंटरप्रेन्योरशिप मैंने स्टार्ट किया है इसी बिलीफ में कि आजकल की वुमेन कम नहीं है कहीं से भी. कहीं वुमेन को कहीं भी पीछे नहीं रहना चाहिए, किसी भी हर चीज़ लड़ना चाहिए, आगे बढ़ना चाहिए. आजकल के ज़माने में सब बराबर है. જોયું, ઘણી બધી લેડીઝને મળ્યા, ઘણી બધી વસ્તુઓ પણ જોઈ. બધાનું શું કહેવું હતું, બધાના અલગ અલગ મંતવ્યો હતા, પણ છેલ્લે તો મૂળ એક જ વાત હતી કે ભાઈ મહિલાઓએ, સ્ત્રીઓએ ઇન્ડિપેન્ડન્ટ બનવાની જરૂર છે. સ્ત્રીઓએ પોતાના પગભર ઊભા થવાની જરૂર છે. અને આ વાત સાથે હું પણ સહમત છું. આઈ નો તમે બધા પણ સહમત હશો. તો બસ જોતા રહો તમારો મનગમતો શો ભાભીજી બોલે છે મારી સાથે. આવજો. શું તમે પણ ઈચ્છો છો કે હું તમારા ત્યાં આવું, તમારા પ્રશ્નોને વાચા આપું? તો કઈ વાંધો નહીં, થઈ જાઓ 50 લેડીઝ ભેગી, ઉઠાવો ફોન અને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. ભાભીજી બોલે છે ની આખી ટીમ આવી જશે તમારા ત્યાં.